કુદરત તારી લીલા અપરંપાર ક્યાંક દોમ ધકતા તાપમાં તું શેકવી દે અને ક્યાંક સાંબેલાધાર વરસીને તું બધે તારાજી લઈને આવે. ભારતમાં મે મહિનામાં ગરમીનો અસલ મિજાજ જોવા મળી રહ્યો છે. તાપ તરખાટ મચાવી રહ્યો છે અને મેના મધ્યાહનમાં ગરમીનો પારો 45-46 ડિગ્રીને પાર પહોંચ્યો છે. પરસેવે દેશવાસીઓ રેબઝેબ થઈ રહ્યા છે, પરંતુ 7 સમુદ્ર પાર અમેરિકામાં તો વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં મેઘાએ ધડબડાટી બોલાવી દીધી અને પૂરના પાણીએ બધું જ વેરવિખેર કરી નાખ્યું. ત્યારે સંદેશ વિશેષમાં વાત કુદરતના એ રૌદ્ર સ્વરૂપની. એક સ્વરૂપ છે ભીષણ ગરમીનું અને બીજું સ્વરૂપ છે સિતમ બનીને વરસતા મેઘરાજાનું. બંને પરિસ્થિતિમાં કાળા માથાના માનવીના પૃથ્વી પરના દરેક જીવના કેવા હાલ બેહાલ થયા છે તે પણ અહીં તમને બતાવવું છે. ક્યાંક આસમાનથી અગનગોળા વરસ્યા, ક્યાંક મેઘરાજા અનરાધાર વરસી પડ્યા, ક્યાંક પરસેવે રેબઝેબ તો ક્યાંક પૂરથી રેલમછેલ. કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે સૌ કોઈ લાચાર. મેં તો મારી નાખ્યા. આ શબ્દો ગરમીનો પ્રકોપ વેઠનારી દેશની જનતા કહી રહી છે. ગુજરાતમાં 2 દિવસ માવઠાની અસર રહ્યા બાદ સૂર્યનારાયણે ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં હવે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવા તરફ છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. 4 સ્થળોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં જુદા જુદા શહેરોમાં નોંધાયેલી ગરમી પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 44.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 44.2 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ડીસા સહિતના વિસ્તારોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ પોરબંદર, ગીર સોમનાથમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરાઈ છે. ભાવનગર અને કચ્છમાં પણ હીટ વેવની અસર રહી શકે છે. आगामी 6 दिवस गर्मी की राहत की शक्यता नहीवत है. जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ ज़िला है, जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है. और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए. तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है. तो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस. अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी किया गया है मैक्सिमम टेम्परेचर के लिए. न मात्र गुजरात में परंतु देशभर में लोग गर्मी कारण त्राहिमाम पोकारी चूक्या है. दिल्ली में गर्मी पारो 47 डिग्री ने पार पहुंचो है, जे 14 वर्षनो रेकॉर्ड तोड़ी रह्यो छे. नजफगढ़ विस्तार में तो 47.4 डिग्री तापमान नोंधायुं छे, ज्यारे हरियाणाना सिरसामां पण 47 डिग्री तापमान नोंधायुं. आवनारा 5 दिवस माटे लू लागवाने लई एलर्ट जाहेर करवामां आव्युं छे. हीटवेवनी वात आपणे करता होईए छे के हीटवेवनुं एलर्ट जाहेर करायुं छे, त्यारे ते समजवुं जरूरी छे के तेनो अर्थ शुं थाय छे. हीटवेव ए अत्यंत गरम हवामाननो समयगाळो छे. सामान्य रीते 2 अथवा વધુ દિવસો સુધી તે રહે છે. 47 ડિગ્રી સુધીના તાપમાનને ગંભીર હીટવેવ કહેવાય છે. ગરમી માટે જે એલર્ટ અપાય છે ત્યારે કેટલા તાપમાન સુધી કયું એલર્ટ કહેવાય તેને પણ સમજીએ. તો 41.1 થી 43 ડિગ્રી સુધીનું તાપમાન એટલે યલો એલર્ટ કહેવાય, જ્યારે 43.1 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન જેને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે, અને 45 કે તેથી વધુ ડિગ્રી સુધીનું તાપમાન એટલે રેડ એલર્ટ. આ તો વાત થઈ ભારતની, જ્યાં ગરમી જબરજસ્ત તરખાટ મચાવી રહી છે. ભારતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ અમેરિકામાં તો પરિસ્થિતિ જ વિપરીત જોવા મળી રહી છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલ હ્યુસ્ટનમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. વાવાઝોડા સાથે પડેલા અનરાધાર વરસાદે બધું વેર વિખેર કરી નાખ્યું છે. આ પૂરમાં 4 થી વધુ લોકોના મોત થયા છે. 2 લોકોના ઝાડ પડવાથી તો 2 લોકોના ક્રેન નીચે દબાઈ જવાથી મોત થયા છે. તોફાનના કારણે ગગનચુંબી બિલ્ડિંગોની બારીઓ જોરથી પછડાવા લાગી અને તૂટી પણ ગઈ. ઘણા મકાનો અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા. તો વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે 9 લાખથી વધુ ઘરો અને ઓફિસોમાં વીજળી ડૂલ થઈ ગઈ. ભારે વરસાદને કારણે હ્યુસ્ટનના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ઘણી જગ્યાએ વીજળીની લાઈન તૂટી ગઈ.
160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયા. હ્યુસ્ટનના મેયર જ્હોન વેટમાયરે આ તોફાનની તુલના વર્ષ 2008માં આવેલા શક્તિશાળી ચક્રવાત ઈકે સાથે કરી છે. વિટમાયરે ત્યાંના રહેવાસીઓને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. ટીવી સ્ક્રીન પર કુદરતના વરવા સ્વરૂપની આ વાસ્તવિકતા જુઓ. એક તરફ ભારતમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, જમીન તપી રહી છે, તો બીજી તરફ અમેરિકામાં વરસાદના કારણે હાલ બેહાલ થયા છે. સૃષ્ટિમાં એક જ સમયગાળામાં ક્યાંક સૂર્ય દેવતા કોપાયમાન છે, તો ક્યાંક મેઘરાજા તોફાને ચઢ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.